નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તે જ્યારથી સોશિયલ મીડિયાને છૂટ મળી છે ત્યારથી સૂત્રોના અહેવાલથી લોકચર્ચા મુજબ બોગસ લેબાગો જાતે જ બની બેઠેલા પત્રકારોનો રાફડો ફાટી નીકળેલ છે। ત્યારે આવા તક સાધુ બેરોજગાર ચોક્કસ માણસો સોશિયલ મીડિયાના નામે જાતે જ પોતાની ન્યૂઝ ચેનલો ખોલી બેઠા છે અને પ્રજામાં પ્રેસ મીડિયાનો ભ્રમ પેદા કરીને આડકતરી રીતે ધાકધમકી આપીને બ્લેકમેલ કરીને ઉઘરાણું કરી રહ્યા છે અને ખંડણી માંગી રહ્યા છે તેવી પ્રજામાં ચર્ચા ચાલી। ત્યારે આવી જ ઘટના વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ છે। તેના જીવતા જાગતા નમૂનાની વાત કરીએ તો વાડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી મોહમ્મદ ઉવૈસ ઇસ્લામુદ્દીન મલિકે ફરિયાદ આપી કે 26 જાન્યુઆરીના રોજ તેઓ પોતાના મિત્રો સાથે ગોડાઉન પર હતા। ત્યારે બે જણે એ સમયમાં ફોર્મલ કપડામાં આવ્યા અને ગોડાઉનમાં ભંગાર જોવા લાગ્યા અને ચોરીનો માલ છે તેમ કહી જીએસટી બિલ માંગતા ફરિયાદીએ કહ્યું 5 લાખથી ઓછાનો ધંધો છે માટે જીએસટી બિલ નથી, જેથી તે સમયે ગોડાઉનમાં પડેલ સામગ્રીઓનો વિડીયો ઉતારવા લાગ્યા। ત્યારે ફરિયાદીએ પૂછ્યું, કોણ છો, જીએસટીના અધિકારી છો? તો અજાણ્યા ઈસમોએ વાડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી કોઈ ત્રીજા વ્યક્તિને ફોન કરતા થોડી વારમાં ત્રીજો વ્યક્તિ કેમેરા બેગ તથા માઇક લઈને આવ્યો અને પ્રેસમાં છું તેમ જણાવી ગોડાઉનમાં પડેલ સામાનનો વિડીયો ઉતારવા લાગ્યો અને અગાઉ આવેલ ઇસમોએ ચોરીનો સામાન છે તેમ કહી ગંદી ગાળો આપી 5 લાખ નહીં આપે તો કેસમાં ફિટ કરાવવાની ધમકી આપી, સાથે જ પ્રેસમાં આવશે તેવી અલગ ધમકી આપી। ફરિયાદી પાસેથી 60,000 રૂપિયા પતાવટના લીધા। ત્યારબાદ 6 ફેબ્રુઆરીના રોજ અગાઉ અરજદાર ગોડાઉન પર આવેલ તે પોલીસ તરીકે ઓળખ આપનાર ઇસમ તથા તેની સાથે અન્ય એક વ્યક્તિને લાવ્યો, જેથી ફરિયાદીએ સાહેબ ફરીથી કેમ આવ્યા તેમ કહેતા જવાબ આપ્યો કે આ સાહેબ નવા આવ્યા છે અને બહુ કડક સ્વભાવના છે તેમ કહી ફરિયાદીના ગોડાઉનનો સામાન જમા લેવાનું કહી ફરીથી આ ઇસમોએ ફરિયાદી પાસેથી 5 લાખની માંગણી કરી 50,000 કઢાવી લઈ ગયા। ત્યારે વાડી પોલીસ સ્ટેશનની ટીમે ફરિયાદીના મિત્ર મોઇન આસિફ શાહ દિવાન, પોલીસ તરીકે ઓળખ આપનાર સનસની ક્રાઇમ ન્યૂઝના કહેવાતા તંત્રી દિનેશભાઈ નથુરાવ હીરે, સનસની ક્રાઇમ ન્યૂઝના કહેવાતા સહતંત્રી સલીમ સિદ્દીકભાઈ શેખ, પોલીસ અધિકારી તરીકે ઓળખ આપનાર તજમુલ અલી ઉર્ફે લાલુ આરિફ અલી સૈયદ અને હર્ષદભાઈ લીંબાભાઈ ગોહિલને પકડી પાડી તમામ આરોપીઓ પાસેથી ફરિયાદીના બળજબરીપૂર્વક પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી કઢાવી લીધેલા 90,000 ઉપરાંત તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ અને ઓટો રિક્ષા સહિત 2,40,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરવામાં આવી।